જ્યારે અમે લોકો એક તો આરોપીઓને એટલા ખબર હતી કે કોઈ પણ સંજોગમાં મોબાઈલ ફોન નહીં યુઝ કરવાના જોઈએ, અને બેંકોમાં બી અમે જો ફૂટેજ મળ્યા આમાં આરોપીઓ મોબાઈલ વાપરતા નજર આવે છે, પરંતુ આ મોબાઈલ ખોટા 1 કલાક જો સમય કાઢતા હતા એના બતાવવા માટે કે અમે કોઈથી વાત કરીએ છીએ કે મોબાઈલ ઉપયોગ નહીં કરવાના જોઈએ, જેથી કોઈ પણ પ્રકારની લિંક પોલીસને નહીં મળી જોઈએ. પરંતુ અમારે પાસે બીજા જો અમે જે રીતે ઇન્ફોર્મેશન મળતી ગઈ અને પૂરા દેશના જો નેટવર્ક છે પોલીસના, એના અમે લોકો જો ભારત સરકારને બી અમુક જો સાઇટ્સ છે, જો ICGS વગેરે સાઇટ છે, એના ઉપરથી અમે લોકો તાત્કાલિક જો ફૂટેજને મેચ કરાવવાના ચાલુ કરે જોઈએ. એનાથી અમે લોકો બધા ક્રિમિનલોના 50% 60% આ પ્રકારના ડેટા મળવાના ચાલુ થયા જોઈએ. એના ફર્ધર વર્કઆઉટ કરતાં અમે લોકો પહોંચ્યા જોઈએ. તો શુભમના જો લોકેશન અમે લોકોને મળતી ગઈ કે આ રાયબરેલી પહોંચ્યા, ક્યાં ગયા, કઈ રીતે ગયા, અને પછી જો ત્યાં એના જ્યારે વિકાસ પકડાય જોઈએ તો વિકાસના આવે કે એના પૈસાના ટ્રાન્સફર વિકાસના માધ્યમથી એ વિકાસના દોસ્ત ઉપર જો પૈસા 98,000 કરાયા, પોતાના મોબાઈલ ઉપર નથી લેકિન બીજાના એકાઉન્ટ ઉપર મંગાયા છે. એના માટે મદદગારીમાં જો વિકાસના અત્યારે જો અમે લોકો લીધા છે. આ બધાના અમે જે રીતે વાત કરે જોઈએ કે આ બધા માસ્ટર માઇન્ડ છે કુંદન ભગત. કુંદન ભગત જે એક એવા ક્રિમિનલ છે जो जेल में અત્યારે છે, પરંતુ પૂરી જો જે રીતે મેં बताया 2023 में जो देहरादून बहुत मोटी एक रिलायंस ज्वेलरी शॉप में डकैती થઈ હતી, જો 13 કરોડ રૂપિયાના પછી આ પકડાયા હતા. અને એના જો અત્યાર સુધી પૂછપરછમાં એવા પુરાવા આપણને મળેલા છે કે કુંદનના કામ છે કે જેલ જેટલા બી આરોપીઓ જ્યાં જ્યાં બી છે આ પ્રકારના ગુનેગાર અને એકબીજાને ઓળખતા નહીં હોય એના કોન્ટેક્ટ કરીને મોકલે જ્યાં કરવાના છે ક્રાઇમ, અને એના કુંદનના માનસ એના એક માનસ અત્યારે નામ એના નહીં બતાવી શકીએ, જો અહીંયા સુરતમાં રહેતા હતા, સુરતમાં રહીને કુછ કામ ધંધા કરતા હતા. આ વ્યક્તિ બધાના લેવા જાય અને પહેચાન તરીકે કેવી રીતે થાય કે એના નીચેના ફોટો જ્યારે આવે, રેલવે સ્ટેશન पे આવે, બસ આવે તો એના બોડીના નીચેના ભાગ કાપડના કપડા કઈ રીતે ડ્રેસ છે એના ફોટો મોકલવાના હોય, પછી ત્યાંથી ફોટો જો લેવાવાળા વ્યક્તિ જાય આ એના જો રિસીવ કરે અને લઈને આવે જોઈએ. તો આ પ્રકારના આ લોકોને પૂરો નેટવર્ક ચલાવે અને કોઈ કડી બાકી નહીં રહી જાય, કોઈ પોલીસના ભાન નહીં મળે આ પ્રકારના કરે, અને પછી 2 મહિના તક રહે કન્ટિન્યુઅસ સ્કેપ રૂટ, ક્યાંથી ભાગવાના, ક્યાં જવાના, કઈ રીતે એક્ટિવિટી છે, આ બધા એના ઉપર જો સર્વે એકદમ કરીને એક ચીજ આ લોકો ફોટો એના પાસે જો અમે રિકવર કર્યા છે, બેંકમાં કેટલા એમ્પ્લોય છે, કેટલા વાગે આવે છે, કઈ રીતે થાય છે, ક્યારે બેઠે છે, શું છે, બધા એકદમ 100% આ લોકો આપણા હોમવર્ક છેલ્લા 2 મહિનામાં કરેલા હતા. પોલીસની પૂરી ટીમ ત્યાં એકદમ અમે લોકો અમારી ટીમ ગઈ, ટીમ એકદમ સિવિલ્સમાં આના જે વિસ્તાર છે વિસ્તારના લોકો જેવા પણ એના કાપડ લત્તા જો સ્થાનિક અમે લોકો જો બી જો કન્વેન્સ જો ગાડીઓ લેવાની હતી સ્થાનિક જો 2 વ્હીલરો ઉપર લઈને જો પોલીસ કન્ટિન્યુઅસ રાત દિવસ વોચ રાખે અને પછી મૂવમેન્ટ તુરંત હર દિવસ આ આપણા જગ્યા ચેન્જ કરે, લગભગ 150 કિલોમીટર જગ્યા ચેન્જ કરતા રહ્યા હરદમ જોઈએ, લેકિન ટીમ કન્ટિન્યુઅસ પાછળ હતી જોઈએ. અને અમે લોકો બાકી બી અમે લોકો અમારા જે રીતે જો ટીમ કામ કરે છે પોલીસના જો એના નેટવર્કિંગ થતી રહી. યુપી પોલીસને બી ખૂબ મદદ મળી એમાં જો યુપી પોલીસ બી સતત આપણે સાથે રહી જોઈએ અને ત્યાંથી સક્સેસફુલી અમે લોકો પહેલે અધ્યાથી એના ઉઠાયા. વિકાસને બી આ રીતે મુવમેન્ટ હતા, વિકાસને મેં ગોંડાથી લીધા જોઈએ જો લગભગ 50-60 કિલોમીટરના ગેપ ઉપર છે જોઈએ. તો પૂરી સમગ્ર જો અમે લોકો જો ટીમ અમારી કામ કરતી હતી એટલા દિવસથી જે દિવસે બનાવ બના 27 એપ્રિલ અને બધાને ખબર છે એના પછી 2-3 અહીંયા ફંક્શન્સ સ્ટેટ લેવલના હતા, लेकिन टीम इमीडिएटली બીજા દિવસે અહીંયાથી નીકળી ગઈ હતી. તમામ ટીમો બહાર હતી જો કામ કરતી હતી. જે તે વખતે અમે થોડા ગુપ્તતા પણ રાખી કે ટીમ ક્યાં ગઈ છે, લેકિન કન્ટિન્યુઅસ ક્રાઇમ બ્રાન્ચ અને પૂરી ટીમ એના જ ઉપર કામ કરતી હતી. ઝોન 1 ની ટીમ ઘણા બધા ક્લુ એના તરફથી મળ્યા જોઈએ જેથી બંનેના એકદમ સિંક્રોનાઇઝ કરીને ક્રાઇમ બ્રાન્ચે પૂરા ઓપરેશન પાર પાડે. કુલ 7 આરોપીઓ અત્યાર સુધી નીકળ્યા છે જો લૂંટ કરવામાં છે. 7 આરોપી છે અને 7 આરોપીમાં એક આરોપી જો શુભમ ઠાકુર છે આ બેંકના અંદર જો વેપન સાથે જો લૂંટ કરવામાં સામેલ હતા જોઈએ. અને વિકાસ જો અત્યારે પકડાયા છે અને વિકાસ જો એના ત્યાં જ્યારે પહોંચ્યા ત્યાં મદદ કરવામાં જોઈએ, એના રહેવા માટે રહેવાની સગવડ, એના છુપાવવા માટે હોય એના સગવડ જોઈએ. અને પછી જો પૈસાના ટ્રાન્સફર અત્યારે તો 98,000 રૂપીસ એના ટ્રાન્સફર થયા, બાકી આ લોકો હિસ્સા અત્યારે વહેંચણી ચાલુ છે. એટલે કે એના એટલા ખ્યાલ આવી ગયા છે કે પોલીસના ટીમ એના નજદીક પહોંચે છે. અત્યારે બધા લોકો ખેર વિખેર જેવી સ્થિતિમાં છે, લેકિન પોલીસની ટીમ ચાલુ છે. આ 7 સિવાય જો લૂંટ કરવાવાળા હતા એના પછી એક કુંદન ભગત જો એના માસ્ટર માઇન્ડ અત્યાર સુધી નીકળીને આવ્યા છે, આ આરોપી તરીકે છે. અને વિકાસ છે. અને પછી જે લોકો અહીંયા જ્યારે આયા મકાન ભાડા આપવામાં
કેવી રીતે કોન્ટેક્ટ કરવા, જેટલા બી લોકો હતા આ ફર્ધર આમાં આરોપી તરીકે આવતા રહેશે. હા, મારા લોકોને બેંક સાથે છે, આજે બી થયા, પહેલે બી થયા હતા કે ભાઈ પ્રોપર સિક્યોરિટી, પ્રોપર એલાર્મ વગેરે, અને એલાર્મ કેવી રીતે વગાડવા જોઈએ આ બી જરૂરી છે. 10 એપ્રિલના દિવસે જ પૂરા બેંકના જો એલાર્મ વગેરે બધા જો સિક્યુરિટીના ઓડિટ થયેલા હતા ત્યારે બધા બરાબર હતા, લેકિન જ્યારે જરૂરત પડી તો એલાર્મ નહીં વગાડી શકાય જોઈએ. એલાર્મ એકદમ ચાલુ હતા, લેકિન એલાર્મ કેવી રીતે વગાડવા જોઈએ અત્યાર સુધી અમારે તપાસ કરીએ છીએ, લેકિન એવું હતા કે હાથથી પુશ કરવામાં આવતા હતા, જબકી એલાર્મ પ્રેશર નાખવા જોઈએ પગથી જોઈએ. તો આ બધા જ્યાં જ્યાં ખામીઓ રહી ગઈ છે એના સિનિયર બેંકના તમામ જો હેડ્સ છે એના બતાવવામાં આવેલા છે. આ લોકોને સૂચના પણ આપવામાં આવી છે કે આ બહુ તાલીમ તાત્કાલિક આપવા જોઈએ, કેવી રીતે સિક્યુરિટી ફીચરના સેફટી બી રાખીએ અને કેવી રીતે એના ઉપયોગ કરીએ જોઈએ. આ અમારી કાર્યવાહી બી એના જોડે કરી લેવામાં આવેલી છે. ને એના માટે બેંકો અમે કરે કે બધી જગ્યાએ એક દિવસ અમે કરીએ જેથી કે પબ્લિકમાં બી પેનિક નહીં થાય કે શું કામ એલાર્મ વાગી રહ્યા છે. તો એના અમે લોકો આયોજન તમામ બેંકો, નોટ ઓનલી એસબીઆઈ, બધી બેંકો સાથે અત્યારે અમારે ચાલુ છે કે એના સિસ્ટમો લાગી છે, લેકિન સિસ્ટમ ફૂલ પ્રૂફ કેવી રીતે થાય. જે રીતે જો કેશ વેન આવી આમાં 2 આર્મ્ડ ગાર્ડ હતા, લેકિન આર્મ ગાર્ડ નીચે બેઠા હતા અને બીજા જો બિન હથિયારી આદમીને ઉપર લઈને મોકલી આપે, તમે ઉપર પૈસા આપી આવો ફર્સ્ટ ફ્લોર પે. તો આ બી બહુ સિરિયસ મેટર છે. તો આ પ્રકારના જેટલા ખામીઓ હતી એના લીધે આ પ્રકારના બનાવ બનેલા છે. આ બધા બેંકો સાથે અમે લોકો થઈ ગયા છે, બેંકો સાથે કોઓર્ડિનેશન થઈ ગયા છે અને ટૂંક સમયમાં એના એલાર્મ સિસ્ટમ, બજેટ સિસ્ટમ, તમામ સિસ્ટમોને એના સાથે જો ટ્રાયલ અમે લોકો કરી લઈશું. અમારા લોકોના જ્યારે ફૂટેજ મળતા હોય તો ફૂટેજ મળ્યા પછી ફૂટેજ અમે લોકો આગે ટ્રેસ કરતા ગયા સીસીટીવીમાં, બાઇક નંબરો મળ્યા જોઈએ. આ બાઇક અમારા પાસે જો સુરત વન ઓફ ધ બેસ્ટ સિસ્ટમ અમારા સીસીટીવી નેટવર્કના છે જોઈએ. આમાં અમારા સોફ્ટવેરમાં નાખીએ જો એઆઈ બેઝડ અમારા કેમેરાઓ છે જોઈએ, એમાં જ્યારે આ નંબરો આપે તુરંત એના ટ્રેક બધા ગોતીને આપણે આપી દીધા કે આ ટ્રેક છે એટલા દિવસમાં આ ગાડી અહીંયા ફરી છે જોઈએ. એના પછી બેક કરતાં કરતાં અમે લોકો ત્યાં પહોંચ્યા તો ત્યાંથી અમે પછી ક્લુ મળતા ગયા કોણ વ્યક્તિ છે, આજુબાજુવાળા દ્વારા આ બધા મળતા ગયા જોઈએ. પછી કેમ ઘર છોડી દીધા, લોકોને ડાઉટ થયા, આજુબાજુવાળા બી આ લોકો ડાઉટફુલ લાગે છે કોણ ક્યાં હતી, ત્યાંથી ભાગ્યા. અમુક લોકો ત્યાંથી ફોટો બી લઈ લીધા હતા જોઈએ એના જો મોબાઈલ પે. તો એના બધા અમે લોકો જોઈન કરીને પછી ત્યાં સુધી પહોંચી ગયા, પછી ટ્રેક કરતા ચલા ગયા ક્યાં છે કઈ રીતે છે. અને અમુક વસ્તુ એવું છે જો પોલીસના ઇન્વેસ્ટિગેશનનો ભાગ હોય છે જે અત્યારે ડિસ્ક્લોઝ અમે નહીં કરી શકીએ એમાં, લેકિન આ બધા જો ટીમો છે અને ટૂંક સમયમાં બધા લોકો આરોપી અહીંયા આવી જાય. કોઈ પણ કેસ હોય અને ખાસ કરીને બેંક વગેરેમાં રોબરી બહુ ચેલેન્જેબલ કેસીસ હોય છે અને ત્યારે જ્યારે કે 2 મહિના તક પ્લાનિંગ થતી હોય રોબરીના અને એવા લોકો રોબરી કરવા જે એકબીજાને ઓળખતા નહીં હોય જોઈએ, નામ પણ નથી ઓળખતા હોય, કોઈ કોન્ટેક્ટ નંબર બી એકબીજા સાથે નહીં હોય, ત્યારે આપણે માટે એકદમ ચેલેન્જ રહે છે. લેકિન પોલીસના ટીમ એકદમ આગે જ રહે છે આ બધાને પકડવામાં. અહીંયા આ લોકો લૂંટ કર્યા પછી જો 3 મોટરસાઇકલ ઉપર જો 7 લોકો ભાગીને ઓલપાડ પાસે જો હે, ઓલપાડને સીમ જો હે આપના કંસારા સીમ ને કોસવાડ સીમ પાસે ત્યાં ભેગા ગાડી ત્યાં મૂકી જોઈએ, ત્યાં ભેગા થઈને પછી એવું નક્કી થયા જોઈએ પોતપોતાના રીતે અહીંયાથી નીકળે જોઈએ. જો પૈસાના 2 બેગ હતા, જો બીમાલાલ 2 બેગ હતા, બેગ લઈને અમુક વ્યક્તિ 2 વ્યક્તિ જો બેગ લીધા કે બધા લોકો મળશે હિંમતનગર બસ સ્ટેશન ઉપર જોઈએ. અને અલગ અલગ રીતે બધાને એવું હતું ભલે મોડા થાય કે પહેલા થાય, લેકિન લોકો મળશે હિંમતનગર, પછી ત્યાંથી નક્કી કરીને ક્યાં ક્યાં આપણા ભાગવાના. તો આ લોકો અહીંયા જઈને હિંમતનગર બસ સ્ટેશન પહોંચ્યા, હિંમતનગર બસ સ્ટેશનથી પછી પોતપોતાને આ 3 લોકો યુપી ગયા, બાકી લોકો અલગ અલગ વિસ્તારમાં નીકળી ગયા બિના બતાવે કોણ ક્યાં જાય છે. પછી આ લોકો નક્કી કરે ફર્ધર જો એના સૂચનાઓ મળશે આ કુંદન ભગત ત્યાંથી કરશે, કઈ રીતે પૈસાની વહેંચણી, કઈ રીતે બધા મળી. અને બધા આરોપીઓ જો છે આ કુંદન ભગત સાથે લિંક છે. જો એક જગ્યાએ કોમન લિંક છે આ કુંદન ભગત છે બધા આરોપીઓ, અને બધા આરોપી કોઈ ને કોઈ સમય ઉપર જો હે જેલમાં કુંદનના કોન્ટેક્ટમાં હતા જોઈએ. લગભગ જો 2 મહિનામાં રોડ રસ્તા આના જાના અને 3 વખત તો બેંકમાં આ લોકો 3 વખત ત્યાં अच्छा खासा टाइम रहीને બધા સિસ્ટમ જોયા જોઈએ. અને ફોટો બી મોબાઈલમાં બાત કરતા કરતા એવા ફોટો તમામ એમ્પ્લોઈઝના ફોટો લીધી, કોણ ક્યાં બેઠે છે, કઈ રીતે છે, ક્યાં છે,